જેની મહિનાઓથી રાહ જોવાઈ રહી હતી એ પરિણામ આખરે આવી ગયું ને પરિણામ પણ ચોંકાવનારું આવ્યું. 400 પારના સપના જોનારી પાર્ટી 293માં સમેટાઈ ગઈ અને જેને 100 સીટ પણ નથી મળવાની એને 234 સીટ મળી ગઈ. એટલે સમજી શકાય છે કે આ રાજનીતિનો ખેલ કેટલો મજબૂત છે. પરંતુ હજુ પણ એનડીએ પાસે બહુમતી છે. હવે બહુમતી તો છે પરંતુ આખી બાગડોર બે વ્યક્તિનો હાથમાં છે. પહેલું નીતિશ બાબુ અને બીજું ચંદ્રબાબુ નાયડુ. હવે જો આ બંને પક્ષપલટો કરશે તો ચોક્કસથી ભાજપને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. ત્યારે આજે આપણે વિડીયો થકી જાણીશું કે જો આ બંને વ્યક્તિઓ પક્ષપલટો કરશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના જ પદ પરથી રાજીનામું આપવું પડશે કે પછી હવે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ સંભાળશે. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરણ. આ વખતે સત્તાનો જબરો ખેલ દેખાયો. બીજેપી એવી સીટો ઉપર હારી ગઈ કે જેનું સપનું પણ એને નહીં જોયું હોય. જેના પર આખી બીજેપીની રાજનીતિ ટકેલી હતી એ રામ મંદિરનું ફેક્ટર પણ આ વખતે કામ ન કર્યું. એટલે કે અયોધ્યામાં પણ બીજેપીને કરારી હારનો સામનો કરવો પડ્યો. ના માત્ર એક અયોધ્યા પરંતુ યુપી, રાજસ્થાન અને બીજી બાજુ જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં પણ બીજેપીને ઘણું બધું નુકસાન થયું છે. યુપીમાં બીજેપી કહી રહી છે કે અમને 80માંથી 70 સીટો મળશે, પણ થયું કંઈક અલગ જ. સમાજવાદી પાર્ટીને યુપીમાં 43 સીટો મળી જ્યારે બીજેપીને ખાલી 36માં જ સંતોષ માનવો પડ્યો. આ જ વસ્તુ મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ થઈ. તો હવે પહેલા તો તમે હવે આ બહુમતીનું સમીકરણ સમજી લો કે આખરે બહુમતી કેટલી હોય છે, કેટલી સીટો હોય છે. તો તમને જણાવી દઉં કે લોકસભામાં 543 સીટો હોય છે. હવે આમાં બહુમતી મેળવવા માટે તમારી પાસે 272 અથવા તેનાથી વધારે સીટ હોવી જોઈએ. આ વખતે ભાજપ પાસે અત્યારે 293 સીટો છે. એક વસ્તુ સમજી લેજો કે આ બીજેપીની માત્ર સીટો નથી, આ એનડીએ એટલે કે એક ગઠબંધનની સીટો છે. બીજેપી પાસે તો માત્ર ને માત્ર 240 સીટો છે. હવે જોવા જઈએ તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનમાં પણ મહત્વનું છે કે આ વખતે એમની પાસે 230 ઉપરની સીટો છે. એટલે સમજી શકાય છે કે હવે બહુમતી જે છે એ એનડીએ પાસે છે. હવે બીજી બાજુ બીજેપી પાસે જોવા જઈએ ને તો એમની પાસે 240 સીટો છે. હવે બહુમતી માટે તો 272 જોઈએ. આમ જોવા જઈએ તો એનડીએ પોતાનો જ એક ભાગ છે. એટલે માટે હવે તમને એમ લાગતું હશે કે બીજેપીને ચિંતા કરવાની જરૂર નથી, તો એક મિનિટ, ચિંતા કરવાની જરૂર છે. કારણ કે 2014 અને 2019માં પણ પોતે એનડીએ સાથે જ સરકાર બનાવી હતી, પરંતુ 2014 અને 2019ની વાત અલગ હતી. કારણ કે 2014માં 282 સીટો મળી હતી જ્યારે 2019માં 303 સીટો ખાલી ભાજપને મળી હતી. એટલે સમજી શકાય છે કે જો એનડીએના એક પણ પક્ષ પોતાની સાથે ન આવે અને પક્ષ પલટો કરી નાખે ને તો ચિંતા કરવાની જરૂર નહોતી. કારણ કે બહુમતી તો ભાજપ પાસે જ હતી. પરંતુ આ વખતે આખું ચિત્ર જ અલગ છે. કારણ કે બહુમતી ભાજપ પાસે છે જ નહીં. એટલા માટે જ તેમને એનડીએ સાથે જેટલી પણ સંકળાયેલી પાર્ટી છે ને એની સાથે ઊભું રહેવું પડશે, એને ભાઈ બાપલા કરવા પડશે. આમ જોવા જઈને તો એનડીએ પાસે 3 મુખ્ય પાર્ટીઓ છે. પહેલી બીજેપી, જનતા દળ યુનાઇટેડ એટલે કે નીતિશ કુમારની પાર્ટી, અને ત્રીજી એટલે કે તેલુગુ દેશમ પાર્ટી એટલે કે નાયડુની પાર્ટી. આ વખતે નીતિશ કુમાર પાસે 12 સીટો છે જ્યારે ટીડીપી એટલે કે ચંદ્રબાબુ નાયડુ પાસે 16 સીટો છે. ખરેખર આ વખતે એનડીએની જે બાગડોર છે ને એ નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ ઉપર છે. કારણ કે જો બંને આ વખતે પક્ષપલટો કરશે તો ચોક્કસથી ભાજપને ઘણી બધી તકલીફો પડશે. હવે એકાદી પાર્ટી જો આમાંથી પક્ષપલટો કરે છે એટલે કે જો નીતિશ કુમારની પાર્ટી પક્ષપલટો ખાલી કરે છે તો એટલી બધી ચિંતા કરવાની જરૂર નહીં હોય. કારણ કે તો પણ બહુમતી તો એનડીએ પાસે જ રહેશે. પરંતુ બંને એક સાથે પક્ષપલટો કરશે તો ચોક્કસથી બહુમતી જતી રહેશે. હવે કેટલી જતી રહેશે તેની વાત કરી લઈએ. નીતિશ કુમાર અને નાયડુની સીટ બંનેને મળીને 28 સીટો થાય છે. હવે એવામાં એનડીએ પાસે 292 સીટો છે. તો બંને જો નીકળી જાય તો 264 સીટ રહી જાય અને બહુમતી નહીં રહે. હવે જો નીતિશ બાબુ અને ચંદ્રબાબુ બંને મળીને પક્ષપલટો કરે છે તો ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનને ઘણો બધો ફાયદો થઈ શકે છે. હાલમાં ઇન્ડિયા ગઠબંધન પાસે 234 સીટો છે. હવે એવામાં જો 30 સીટો ઉમેરી દેવામાં આવે તો 262 સીટ થશે. તો તમને એક પ્રશ્ન થતો હશે કે હવે તો બંને બાજુ 262, એક બાજુ 262 છે તો બીજી બાજુ 264 છે, તો બહુમતી કોઈની પાસે નહીં રહી. તો તમને જણાવી દઉં, આવી સિચ્યુએશન જ્યારે આવે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે, કોઈ પણ પાર્ટી પાસે બહુમતી નથી હોતી ત્યારે જે વ્યક્તિ પાસે, જે પાર્ટી પાસે વધુ સીટો હોય ને તે વ્યક્તિ આગળ જઈને સરકાર બનાવે છે. ત્યારે તમને બીજો પ્રશ્ન એ થતો હશે કે હવે 264 સીટો તો ઇન્ડિયા પાસે છે જ અને 262 સીટો ઇન્ડિયા ગઠબંધન પાસે થઈ જશે, તો સરકાર તો એનડીએની જ બનશે? તો ના, એવું ધારણા કરવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી એવો દાવો પેશ કરવામાં આવશે કે અપક્ષમાંથી પણ ઘણા બધા લોકો હવે ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જશે.
એટલા માટે થઈને આગળ જઈને હવે ઇન્ડિયા ગઠબંધનની જે સીટો છે એ વધી જશે અને બહુમતનો આંકડો ટચ કરી શકે છે. જો કે નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુનું બંનેનું કહેવું છે કે અમે એનડીએ સાથે હતા છીએ અને રહીશું, પરંતુ નીતિશ કુમારનું કંઈ જ ના કહેવાય, કારણ કે એને તો પલટુ રામ પણ કહેવાય છે. કેટલી બધી વખત સત્તા અને લાલચ માટે કેટલી બધી વખત પક્ષ પલટો કર્યો છે અને હજુ પણ કહેવાય છે કે ઇન્ડિયા ગઠબંધનમાંથી જો એને એવી ઓફર આપવામાં આવશે કે તેઓ આગળ જઈને પીએમ બની શકે છે તો કદાચ તેઓ એનડીએનો સાથ છોડી પણ શકે છે. ત્યારે હવે આગળના સમયમાં જ આપણને બધાને ખબર પડશે કે આખરે કોની સરકાર બનશે અને કેવી રીતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અથવા તો ઇન્ડિયા ગઠબંધનમાંથી કોઈ પીએમ બને છે. આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com સાથે જોડાયેલા રહેજો. અને હા, એક મહત્વની વાત, અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જ્યાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે. જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ચોક્કસથી એકવાર એની મુલાકાત લઈને ત્યાંથી ને ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે તમે જોડાઈ શકો છો. ત્યારે ફરી આપણે મળશું નવા વિડીયો સાથે, નવા એક કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. આભાર.